હોસ્પિટલ મહુવા, ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન કળસાર તથા ICDS વિભાગ મહુવાના સંયુક્ત ઉપક્રમે મહુવા કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે આંગણવાડી સ્ટાફ માટે એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર KD પારેખ સાહેબ, CEO ડોક્ટર ચિંતન શનીશ્વરા સાહેબ, પ્રોગ્રામ મેનેજર શ્રી અશોકભાઈ પટેલ, CDPO મહુવા તથા આંગણવાડી સુપરવાઇઝર ટીમ ઉપસ્થિત રહેલ। પ્રાર્થનાથી શરૂઆત થયેલ આ કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલની PPT પ્રેઝન્ટેશન દ્વારા સરકારશ્રીની યોજનાઓ તથા રાહત દરની સારવાર તેમજ સુવિધા વિશે માહિતી આપવામાં આવેલ। ખાસ આ કાર્યક્રમ જન્મજાત બાળકો કે જેમની ઉંમર 0 થી 5 વર્ષ સુધીની હોય અને તે સાંભળી કે બોલી શકતું ન હોય તો તેવા બાળકોની ઓળખ કરી તેમને સંપૂર્ણ તપાસ તથા સારવાર થાય અને કોકિલિયર પ્લાનને લઈ તમામ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવેલ। સેમિનારમાં જણાવાયું કે સમાજમાં રહેતા આવા બાળકો માટે હનુમંત હોસ્પિટલ દ્વારા પ્રાથમિક તપાસથી લઈ તેના નિવારણ માટેના તમામ પ્રયાસો કરશે। આ સાથે જ આરોગ્યલક્ષી, પર્યાવરણલક્ષી બાબતો સમજાવવામાં આવી હતી। આ તકે હનુમંત હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર રીતિકા ગણાત્રા દ્વારા મહિલાઓને લગતી આરોગ્યલક્ષી માહિતી આપેલ હતી તેમજ ભાવનગરથી પોષણ કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ। આ સેમિનારમાં મહુવા તાલુકાના તેમજ મહુવા શહેરના તમામ ઘટકના આંગણવાડી સ્ટાફ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। एक वस्तु है कोक्लिया કરીને कोक्लिया કરીને એક પાર્ટ છે કાનનો ઈ પાર્ટ આપણે ઇંગ્લિશમાં કહેવાય સેન્સર